અને હવે એક સરસ મજાની સરપ્રાઈઝ છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણા સૌના લાડલા એટલે કે ગીરના હાવજ શ્રી રાજભા ગઢવીનો આજે જન્મદિવસ છે દોસ્તો. જોરદાર નવાજીશું. અને હું વિનંતી કરીશ જિગ્નેશભાઈને કે એમની સાથે થોડા મિત્રોને લઈને એટલે આપણા કલાકારોને અહીંયા મંચ પર આવે. હું પરમાદરણીય શ્રી માયાતાને વિનંતી કરીશ, સાથે જ પૂનમબેનને પણ વિનંતી કરીશ કે આપણી 2-5 બહેનોને લઈને અહીંયા મંચ પર આવે. સાથે સાથે મજાની વાત એ છે કે રાજભા અને વિડીયો વાળી ટીમને વિનંતી કે થોડા સાઈડમાં જશો જેથી બધા જ લોકોને આનું દર્શન થઈ શકે. ઓ ભાઈઓ આ આખું એક ગામ જોવા બેઠું છે વાલા. થોડાક આ બાજુ આવતા રહો. કલાવૃંદની શક્તિઓને વિનંતી કરીશ કે ઝડપથી મંચ પર પોતાનું સ્થાન લેશે. સાથે રાકેશભાઈ, જિગ્નેશભાઈ આ બધા જને વિનંતી કરીશ કે મંચ પર, બિરજુભાઈ એમને વિનંતી કરીશ, ઉમેશભાઈને વિનંતી કરીશ, દીપક બાપુને કહીશ કે મંચ પર આવે ઝડપથી. આ બર્થડેના સેલિબ્રેશનમાં જોડાય. અલ્પાબેનને વિનંતી કરીશ, અપેક્ષાબેન, કિરણબેન, જે પણ બહેનો મારી નજરમાં પડે છે, દેવાંગીબેન, ભૂમિબેન, કાજલબેન, અહીંયાથી બહુ દેખાતું નથી એટલે પ્લીઝ જેટલું શક્ય હોય તેટલા ઝડપથી અહીંયા મંચ પર આવશો. તેજલબેન, રાજલબેન આવ્યા હોય તો તે પણ. આજે રાજભાના જન્મદિવસે ખાસ અમારા વાસુભાઈ જગુદન તરફથી લાલ પાઘડીની સાથે 500 ગ્રામ ચાંદી એમને ભેટ સ્વરૂપે આપે છે. એકવાર જોરદાર તાળીઓથી શ્રી વાસુભાઈને પણ વધાવી લઈએ. થેન્ક યુ વેરી મચ વાસુભાઈ. બિરજુભાઈને વિનંતી કરીશ કે પોતાના સાથી કલાકારોને લઈને મંચ પર સ્થાન લેશે. દેવરાજભાઈ ગઢવી ઉપલેટા, અમારા આદરણીય દેવરાજભાઈને મારી વિનંતી કરીશ કે મંચ પર પોતાનું સ્થાન લેશે. આતમભાઈ માલધારીને વિનંતી કરીશ કે મંચ પર પધારશે. વિક્રમભાઈને પણ વિનંતી કરીશ કે મંચ પર પધારશે. સાથે અલવીરાબેન અને બધી જ બહેનો જેટલી શક્ય છે ઝડપથી મંચ પર આવશે. રાજદીપભાઈ પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. માત્ર 3 થી 4 મિનિટમાં જ આપણે આ રાજબાજીનું બર્થડે સેલિબ્રેશન અહીં કમ્પ્લીટ કરી અને આગળનો દોર ઝડપથી વધારીશું. પૂનમબેન ગઢવીને વિનંતી કરીશ કે મંચ પર જ અહીંયા હાજર રહેશે. શ્રી પૂનમબેન ગઢવી.
હલો. મેં કીધું એમ હવે માત્ર 2 મિનિટમાં આપણે આ સેલિબ્રેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ, કારણ કે રાજભાજી પ્રત્યે બધા કલાકારોની એટલી બધી લાગણી છે કે પછી સતત આમને આમ ચાલુ રહેશે તો કદાચ અડધી રાત સુધી આપણું સેલિબ્રેશન જ રહેશે. એટલે એક લાગણીભરી વિનંતી છે કે આપણે ઝડપથી આ સેલિબ્રેશનને અહીં પૂર્ણ કરીએ. તમામ કલાકારોને મારી વિનંતી, આપ આપનું સ્થાન લેશો. તમામ કલાકારોને મારી દિલથી વિનંતી કે આપ આપનું સ્થાન લેશો. હું વિનંતી કરીશ, કચ્છનું એક ગુંજતું નામ, જેના નામને કોઈ પણ પરિચયની જરૂર નથી, ખૂબ જ નાની ઉંમરમાં જેને તમામ વિશ્વમાં વસતા ગુજરાતીઓના હૃદયમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. અને પરમ આદરણીય રાજભા ગઢવીનું સન્માન કરશે વાસુરભાઈ, જે રબારી સમાજની ઓળખ એટલે કે પાઘડી અને ચાંદીનું બિસ્કિટ આપીને વાસુરભાઈ રાજભા ગઢવીનું સન્માન કરવા ઈચ્છે છે. દોસ્તો, થોડી તાલીઓનો ગડગડાટ ચાલુ રાખજો એટલે ઠંડી પણ ઉડે અને કલાકારોને પણ મજા આવે. વાસુભાઈ તરફથી 500 ગ્રામ ચાંદી આજના આ રાજભાના જન્મદિવસે એમને લાગણીઓથી ભેટ સ્વરૂપે આપવામાં આવી રહી છે. હિતેશભાઈ, વાસુભાઈની અને એમની સાથે તમામ મિત્રોની ખૂબ લાગણીઓ છે કે આદરણીય માયા આતાનું આ તકે સન્માન કરવું છે, તો ચોક્કસથી તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. મિત્રો, લોક સાહિત્ય શબ્દ સામે આવે એટલે આદરણીય આતાનો ચહેરો સામે આવે. એવા આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર આપણા સૌના આદરણીય માયા આતાનું સન્માન રબારી સમાજ વતી ભાઈ શ્રી વાસુભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજની તકે રાજભા ગઢવીનું પણ અહીંયાથી કલા વારસો 2025 વતી અમે સૌ આપનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. ત્યારે હું ઝડપથી વિષ્ણુભાઈ, કિશોરભાઈ, રામશીભાઈ, વાસુરભાઈ બધાને વિનંતી કરીશ કે ઝડપથી રાજભાનું અહીંયાથી શિલ્ડ આપીને સન્માન કરવામાં આવે.
આપણે સૌ જોરદાર તાલીઓથી રાજભા ગઢવીના સન્માનને વધાવીશું. બે હાથ ઊંચા કરીને તાલીઓનો ગુંજારાવ થઈ જાય, કારણ કે અહીંયા ઉપસ્થિત દરેક કલાકાર ગુજરાતની લોક સંસ્કૃતિને જાળવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે બે હાથ ઊંચા કરીને રાજભા ગઢવી માટે જોરદાર તાલીઓ થઈ જાય. જેવી આપણને ડાયરામાં મજા કરાવે છે એવી જ તાલીઓ એમના સન્માન વખતે પડવી જોઈએ. ત્યારે કલા વર્ષો 2025 ગીરના હાવજ એટલે રાજભા ગઢવીનું અહીંયાથી સન્માન કરી રહ્યા છે. અને વિનંતી કરીશું પૂનમબેન ગઢવીને પોતાનું પરફોર્મન્સ લઈને આવે. પૂનમબેન